હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન અને વાર્ષિક પરીક્ષા આધારિત અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળી રહ્યા છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વિભાગ સી અને પ્રકરણ 12 એમાં પહેલો પ્રશ્ન છે કે ટૂંકનો અર્થ લખો લોકમતના મુદ્રિત માધ્યમો। તો જવાબ જોઈએ તો વિવિધ ભાષાઓમાં પ્રકાશિત થતા દૈનિક વર્તમાનપત્રો, અઠવાડિકો, પાક્ષિકો, માસિકો જેવા સામયિકો, વિશિષ્ટ વિષયોના સામયિકો, વિવિધ વિષયોના ચર્ચાપત્રો, વિશિષ્ટ લેખો વગેરે લોકમત ઘડનારા મુદ્રિત માધ્યમો છે। આ માધ્યમોમાં રજૂ થતા સમાચારો, મંતવ્યો, અભિપ્રાયો વગેરે વાંચીને વિવિધ વિચારસરણી ધરાવતા લોકો એક જ ઘટના કે પ્રસંગ વિશે જુદા જુદા તારણો પર આવે છે। મુદ્રિત માધ્યમોમાં પ્રસિદ્ધ થતા પ્રસંગો, અહેવાલો, મંતવ્યો વગેરે સાચા, તટસ્થ અને પૂર્વગ્રહ રહિત હોવા જોઈએ। આ માટે દેશમાં અખબારી સ્વાતંત્ર્ય હોવું અનિવાર્ય છે। સરકાર માત્ર તેની સિદ્ધિઓની કે સફળતાઓની જાહેરાતો કરે અને પોતાની નિષ્ફળતાઓ કે ખામીઓ છુપાવે એવું પણ બની શકે। આવા સંજોગોમાં અખબારી સ્વતંત્રતા હશે તો જ મુદ્રિત માધ્યમો સરકારની કામગીરીનું સાચું ચિત્ર, મૂલ્યાંકન આમ જનતા સુધી પહોંચી શકશે। અખબારી સ્વાતંત્ર્ય હશે તો જ સમતોલ અને તટસ્થ સમાચારો પ્રજા સુધી પહોંચી શકશે। ત્યારબાદ પ્રશ્ન 2 છે જેની અંદર આપણે રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો વિશે તફાવત લખવાનો છે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ રાષ્ટ્રીય પક્ષોની। તો પહેલો મુદ્દો છે કે જો રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર સમગ્ર દેશમાં વિસ્તરેલું હોય તે રાષ્ટ્રીય પક્ષો કહેવાય છે। બીજો મુદ્દો કે કોઈ રાષ્ટ્રીય કે પ્રાદેશિક પક્ષને માન્યતા આપવા માટે ચૂંટણી પંચે ચોક્કસ ધોરણો નક્કી કર્યા છે। એ ધોરણો મુજબ જે રાજકીય પક્ષે ઓછામાં ઓછા 4 રાજ્યોમાં અગાઉની ચૂંટણીમાં માન્ય કરેલ કુલ મતમાંથી ઓછામાં ઓછા 4% મતો મેળવેલ હોય તેને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા આપવામાં આવે છે। આપણા દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ભારતીય જનતા પક્ષ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, માર્ક્સિસ્ટ, બહુજન સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી વગેરે રાષ્ટ્રીય પક્ષો છે। ત્યારબાદ પ્રાદેશિક પક્ષોની વાત કરીએ તો જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર એક જ રાજ્ય કે પ્રદેશ પૂરતું સીમિત હોય તે પ્રાદેશિક પક્ષો કહેવાય છે। જે રાજકીય પક્ષોનો પ્રભાવ માત્ર અમુક રાજ્ય કે પ્રદેશ પૂરતી મર્યાદિત હોય તેને ચૂંટણી પંચ પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા આપે છે। આપણા દેશમાં તમિલનાડુનો દ્રવિડ મુનેત્ર કજગમ અને ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કમ, આંધ્રપ્રદેશનો તેલુગુ દેશમ, પંજાબનો અકાલી દળ, બિહારનું રાષ્ટ્રીય જનતા દળ યુનાઇટેડ, ઉત્તર પ્રદેશનો સમાજવાદી પક્ષ, જમ્મુ કાશ્મીરનો નેશનલ કોન્ફરન્સ, અસમનો અસમ ગણ પરિષદ, મહારાષ્ટ્રની શિવસેના, દિલ્હીની આમ આદમી પાર્ટી વગેરે પ્રાદેશિક રાજકીય પક્ષો છે। ત્યારબાદ પ્રશ્ન 3ની અંદર આપણે સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી વિશેનો તફાવત જોવાનો। તો આપણે શરૂઆત કરીશું સંસદીય લોકશાહી। તો લોકસભામાં સ્પષ્ટ બહુમતી ધરાવતા નેતાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિમે છે। સમગ્ર પ્રધાનમંડળ સંસદ એટલે કે લોકસભાને જવાબદાર હોય છે। પ્રધાનમંડળ સંસદની બહુમતીનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા ઉપર રહી શકે છે। રાષ્ટ્રપ્રમુખ દેશના બંધારણીય વડા છે જ્યારે વહીવટી વડા વડાપ્રધાન અને તેમના પ્રધાનો છે। પ્રધાનો વડાપ્રધાનના સાથીદારો ગણાય છે। હવે પ્રમુખીય લોકશાહીની અંદર જોઈએ તો રાષ્ટ્રના વડાપ્રમુખને પ્રજા સીધી રીતે ચૂંટે છે। બીજું, પ્રધાનમંડળ સેનેટ એટલે કે સંસદને જવાબદાર હોતું નથી। પ્રધાનો વ્યક્તિગત રીતે પ્રમુખને જવાબદાર હોય છે। પ્રધાનમંડળના પ્રધાનો પ્રમુખની ઈચ્છા હોય ત્યાં સુધી જ હોદ્દા પર રહી શકે છે। પ્રમુખ દેશના વહીવટી વડા તેમજ બંધારણીય વડા છે। પ્રધાનો પ્રમુખના અમલદારો ગણાય છે। ત્યારબાદ પ્રશ્ન ચોથો
એની અંદર આપણે ભારતમાં ચૂંટણી તંત્ર એના વિશે ટૂંક નોંધ લખવાની છે. તો ભારત વિશ્વમાં સૌથી વધારે મતદારો ધરાવતો લોકશાહી દેશ છે. ભારતની લોકશાહી વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. ચૂંટણી એ લોકશાહીનું મહત્વનું લક્ષણ છે. ચૂંટણીઓનું તટસ્થ રીતે સંચાલન થાય એ માટે ભારતના બંધારણમાં સ્વતંત્ર અને સ્વાયત્ત ચૂંટણી પંચની જોગવાઈ કરવામાં આવી છે. ચૂંટણી પંચની સ્વાયત્તતા જળવાય એ માટે ચૂંટણી કમિશનરોની નિમણૂક, નોકરીની શરતો અને જવાબદારીઓ વગેરે બાબતોની બંધારણમાં ચોક્કસ જોગવાઈ કરવામાં આવી છે. ચૂંટણી પંચ ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ કરે છે. ચૂંટણી પંચ સંસદ, રાજ્યોની વિધાનસભાઓ અને વિધાન પરિષદો, રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ વગેરેની ચૂંટણી કરે છે. આપણા દેશમાં ચૂંટણી ગુપ્ત મતદાન પદ્ધતિએ થાય છે. સંસદ કે વિધાનસભાની 5 વર્ષની મુદત પૂરી થાય ત્યારે તેનું વિસર્જન કરી નવેસરથી ચૂંટણી યોજવામાં આવે છે. કોઈ સભ્યના અવસાન કે રાજીનામાથી ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણી યોજવામાં આવે છે. ચૂંટણી પંચ ચૂંટણીની તારીખોની જાહેરાત, ઉમેદવારી પત્રો ભરવા, ઉમેદવારી પત્રોની ચકાસણી, ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની તારીખ, ઉમેદવારોની અંતિમ યાદીની જાહેરાત, ઉમેદવારોને ચૂંટણી પ્રતિકોની ફાળવણી, ચૂંટણી ઝુંબેશ, મતદાન અને ચૂંટણીના પરિણામો વગેરે બાબતો અંગેના કાર્યો કરે છે. ચૂંટણીની તારીખો જાહેર થાય તે દિવસથી જ આચારસંહિતા લાગુ પડે છે. લોકમતને પ્રભાવિત કરવા માટે સરકાર આચારસંહિતા દરમિયાન કોઈ નીતિ વિષયક નિર્ણયો કે લાભકારી જાહેરાતો કરી શકતી નથી. ચૂંટણીમાં ભાગ લેતો દરેક રાજકીય પક્ષ અને અપક્ષ ઉમેદવારો પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડે છે. તેમાં તેઓ તેમની આર્થિક, સંરક્ષણ અને વિદેશ નીતિ વિશે કરવા ધારેલી તેમની કામગીરી અને યોજનાઓ તેમજ દેશની જુદી જુદી સમસ્યાઓ અને તેના નિરાકરણ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરતા હોય છે. ત્યારબાદ પ્રશ્ન 5 કે ચૂંટણી પંચ અને રાજકીય પક્ષોની ટૂંક નોંધ લખવાની છે. તો પ્રથમ આપણે ચૂંટણી પંચ જોઈએ. તો ભારતના રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી પંચના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક કરે છે. ભારતમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ ચૂંટણી પંચ કરે છે. તે એક સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા છે. ચૂંટણી પંચ રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, સંસદ, રાજ્યોની ધારાસભાઓની ચૂંટણીઓની વ્યવસ્થા કરે છે. તે ચૂંટણી અંગેની તમામ જવાબદારીઓ સંભાળે છે. તે મતદારોની યાદીઓ તૈયાર કરાવે છે તેમજ ચૂંટણીની તારીખો અને ઉમેદવારી નોંધાવવાની તારીખો જાહેર કરે છે. તે ઉમેદવારી પત્રોની ચકાસણી કરી અધિકૃત ઉમેદવારોના નામ અને તેમના ચૂંટણી પ્રતીકો જાહેર કરે છે. દરેક ઉમેદવાર પંચે નક્કી કરેલ આચારસંહિતા એટલે કે નિયમો પ્રમાણે પ્રચાર અને ચૂંટણી ખર્ચ કરે છે કે નહીં તેની તકેદારી ચૂંટણી પંચ રાખે છે. તે નિશ્ચિત તારીખોએ ચૂંટણી યોજે છે અને મતગણતરી કરી વધુ મતો મેળવનાર વિજયી ઉમેદવારોના નામ જાહેર કરે છે. આમ ચૂંટણી પંચ ચૂંટણી અંગેની તમામ કાર્યવાહી કરે છે. આ ઉપરાંત તે ચૂંટણીઓ અંગેના ઝઘડાઓ પણ પતાવે છે. બીજા નંબર પર છે રાજકીય પક્ષો. તો રાજકીય પક્ષો લોકશાહીનું એક મહત્વનું લક્ષણ છે. કોઈ પણ રાજકીય પક્ષનું મુખ્ય ધ્યેય રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા, સામાજિક ન્યાય, આર્થિક સમાનતા અને બિન સાંપ્રદાયિકતા હોવું જોઈએ. આ ધ્યેયો ધરાવનાર રાજકીય પક્ષોથી લોકશાહી જીવંત, સક્રિય અને સફળ બને છે. સત્તા પર હોય તો સરકાર તરફથી અને વિરોધ પક્ષના સ્થાને હોય તો ચોકીદાર તરીકે આ ધ્યેયો પૂરા કરવા જોઈએ. રાજકીય પક્ષોના નેતાઓ અને સભ્યોમાં રાષ્ટ્રભાવના, નિષ્ઠા, નિસ્વાર્થ વૃત્તિ અને સેવાભાવ જેવા ગુણો હોવા જોઈએ. આ ગુણો ધરાવતા રાજકીય પક્ષો જ પ્રજાના રાજકીય અને રાષ્ટ્રીય જાગૃતિ લાવવાનું કાર્ય કરી શકે છે. લોકશાહીના તંદુરસ્ત વિકાસ માટે દેશમાં 2-3 જ રાજકીય પક્ષો હોવા જોઈએ. એક પક્ષ કે બહુપક્ષો લોકશાહી માટે હાનિકારક છે. ચૂંટણી પંચ ચોક્કસ ધોરણો અનુસાર રાજકીય પક્ષોને માન્યતા આપવાનું કાર્ય કરે છે. ત્યારબાદ 6થા નંબર ઉપર ટૂંક નોંધ લખવાની છે કે લોકમતના વિજાણુ માધ્યમો. તો રેડિયો, ટેલિવિઝન, ફિલ્મો વગેરે લોકમત ઘડનારા વિજાણુ માધ્યમો છે. આપણા દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી વર્તમાનપત્રો અને સામયિકો કરતાં રેડિયો અને ટેલિવિઝનનું મહત્વ વધારે છે. આ 2 માધ્યમો દ્વારા દેશ અને દુનિયાની અગત્યની ઘટનાઓ ઘરે પહોંચી જાય છે. સિનેમાના પડદા પર ફિલ્મો દ્વારા અસ્પૃશ્યતા,
દહેજ પ્રથા, સ્ત્રીઓનું શોષણ, નિરક્ષરતા, ગરીબી વગેરે સામાજિક અને આર્થિક સમસ્યાઓ સચિત્ર રજૂ કરીને તેમની સામે અસરકારક લોકમત ઊભો કરી શકાય છે. ટેલિવિઝનના ઉત્તરોત્તર વધતા જતા ઉપયોગ વડે લોકો ઘરે બેઠા સમાચાર, ચલચિત્રો, નાટકો, ધારાવાહિકો વગેરેનો આનંદ માણતા થયા છે. ટેલિવિઝન પર રજૂ થતી એ બાબતો સમાજ અને દેશની અનેક પ્રકારની સમસ્યાઓ વિશે લોકોનું ધ્યાન ખેંચે છે. તે પ્રજાને કોઈને કોઈ સંદેશો આપે છે. લોકો તેમને જોઈ જાણીને અને સમજીને પોતાના મંતવ્યો બાંધે છે. આજકાલ ફિલ્મો અને ટેલિવિઝનના કાર્યક્રમોમાં રજૂ થતી હિંસા, વિકૃતિ અને વિભત્સતાએ ખાસ કરીને બાળકો તથા યુવાન વર્ગ પર માઠી અસર પહોંચાડી છે. સરકારે નીતિ નિયમો અને કાયદા ઘડીને તેને અટકાવવા ખાસ નિયંત્રણો મૂકવા જોઈએ. તો મિત્રો, વિભાગ સીની અંદર પ્રકરણ 12ના તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોયું. તો ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.